श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री हरिराय महाप्रभु की जय, श्याम सुंदर श्री अમને મહારાણી की જય। આપણે યુગલ ગીત વિશે રસપાન કરીએ છીએ। તેમાં 22મો શ્લોક આવ્યો છે। વત્સલો વ્રજ ગવાયદ ગદ્રો વંદ્યમાન ચરણ પથિ વૃદ્ધે કૃષ્ણ ગોધનમુપોહ્ય દિનાંતે ગીત વેણુરનુગેડિત કીર્તિ ઉત્સવમ શ્રમરુચાપી દર્શની મુન્નયન ખુરરજ છુરિતસ દિત્યૈતિ સુરદત્ત શિશ એશ દેવકી જઠર ભુરુડુરાજ। ગોવર્ધન પર્વતને ધારણ કરી વ્રજને ગાયોનું હિત કરનારા અનુચર ગોવાળીઓથી ગવાતી કીર્તિવાળા શ્રમયુક્ત કાંતિથી પણ નેત્રોને હર્ષ આપતા ખરીઓથી ઉઠતી રજ વડે વ્યાપ્ત થયેલી માળાવાળા અને ભક્તજનોના મનોરથને પૂર્ણ કરવાની ઈચ્છાની દેવકીના ઉદરના ઉત્પન્ન થયેલા આ શ્રી કૃષ્ણચંદ્ર સાયંકાળે સમગ્ર ગાયોના ધણ એકઠા કરી વાંસળી વગાડતા અહીં પધારે છે। પણ જુઓ ને, પેલા બ્રહ્માદિ દેવો માર્ગમાં તેમના ચરણને વંદન કરી રહ્યા છે। ઈર્ષાથી તેમને જલ્દી અહીં આવવા દેતા નથી। ભગવાન ગાયો પર કૃપા બતાવવા ગાયોને ગોષ્ઠમાં લાવે છે। એમ ન કરે તો એક લીલામાં પડતી ગાયો અનુસંધાન કરતાં મુક્ત થઈ જાય। એમ ગોપીજનોની ઉપર કૃપા કરીને પધારે છે, નહીં તો તેઓ પણ મુક્ત થઈ જાય। પણ તેમને ભજનાનંદના અનુભવ કરાવવા માટે પધારે છે। એનું કારણ એ કે ભગવાન ગોવર્ધનને ધારણ કરે છે। જો ભજનાનંદ ન આપે તો ગોવર્ધનને ધારણ ન કરે। ગોવર્ધનનું ધારણ ભગવાને કર્યું એ એમનું મહાત્મ્ય સર્વજન પ્રસિદ્ધ છે। ગોવર્ધન લીલા પછી વ્રજના વૃદ્ધ પુરુષો પણ ભગવાનને દંડવત પ્રણામ કરે છે। એટલે એમનામાં તેમની ગોપ બાળક બુદ્ધિ નથી, પણ ભગવત બુદ્ધિ છે, તેથી પ્રણામ કરે છે। પ્રભુ સાંજે બધી ગાયોને લઈ વ્રજમાં પધારે ત્યારે ગોપો કીર્તિનું જ્ઞાન કરતાં પાછળ ચાલે છે। રાત્રે ગોપો ઘરમાં રહી કીર્તિનું ગાન કરે છે, જ્યારે દિવસમાં ઘરમાં રહી ગોપીઓ વનમાં રહેલી ભગવત લીલા જોઈને એનું વર્ણન કરે છે। જો એમ સર્વની ભગવત નિષ્ઠા ન હોય તો સર્વનો નિરોધ ન થાય। એ નિરોધ કરવાનું સ્વયં ભગવાન જાણે છે, તેથી એ સ્વયં કરે છે। બ્રજસ્થની દૃષ્ટિને ઉત્સવયુક્ત કરે છે। ગાયોની ખરીઓથી ઉડતી રજ વાયુથી પ્રભુની માળા ઉપર સ્થિર થાય છે। એમાં ગાયો ધર્મરૂપ રજ, અર્થરૂપ અને વ્યાપ્તિ કામરૂપ છે। સર્વ સંબંધીઓને આશીષ આપવાને પધારે છે અને ગોપીજનો દ્વારા સર્વમાં આનંદનો પ્રવેશ કરાવે છે। તેથી ભગવાનને પ્રત્યક્ષ કરતા ગોપીજન એશ આ ભગવાન આવે છે એમ કહે છે। દેવકી અદિતિ છે, અંતરિક્ષ પણ એ જ છે। એ આકાશરૂપ પણ છે, એમાં ચંદ્રનો ઉદય જરૂરનો છે। એમાં લૌકિક તાપને લૌકિક ચંદ્ર દૂર કરે છે। આ કૃષ્ણચંદ્ર વિરહના તાપને દૂર કરનારા છે। એ અલૌકિક ચંદ્રની વિશિષ્ટતા છે। આ સમયે પાછા યશોદાજી ગોપીજન ભેગા આવીને પોતાના પુત્ર વિશેની હકીકત સાંભળવા બેસે છે। તે વખતે એક ગોપી આ પ્રમાણે વર્ણન કરે છે કે હે યશોદાજી, તમે તમારા પુત્રની હકીકત સાંભળવા આવ્યા છો। હમણાં અમારી એક સખીએ તમારા પુત્રનું કેટલું મહાત્મ્ય છે તે કહી બતલાવી। ખરેખર તમારા પુત્રની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે, કારણ કે તેમણે આ જગતને પણ વેણુનાથથી વશ કરી લીધું છે। પોતે કુંદુ પુષ્પની માળાઓ રૂપી અલંકારથી ભલભલાઓને પણ કૌતુક ઉત્પન્ન થાય એવો વેશ ધારણ કર્યો છે, અને ગોપ તથા ગાયોથી વીંટળાઈને યમુનામાં તે નંદના પુત્ર હોવાથી સર્વને આનંદ આપનાર છે। તેથી આનંદનું દાન કરવાને માટે હે યશોદા, તમારા પુત્રે ત્યાં વિહાર કર્યો। પોતે ગોપોની સાથે જલ ક્રીડા કરી અને તે રીતે તેમની સાથે વિહાર કરીને તેમને આનંદ આપ્યો। તેમજ ગાયો તેમને અત્યંત પ્રિય હોવાથી તે ગાયોને આનંદ સુખ આપવાને યમુનાજીના શીતળ જળમાં તેમને સ્નાન કરાવ્યું। જળથી તેમના દેહ ઉપરનો થાક ઉતારી નાખ્યો અને તેથી તેમને પણ સુખ આપ્યું।
હે યશોદાજી, આ જે વૃત્તાંત કહું છું તે સત્ય છે, તેમાં અવિશ્વાસ કરશો નહીં. તો આટલું પણ નહીં માની શકે તો કહેશે કે પ્રભુ તો વળી આવી રીતે ગાયોનું પ્રક્ષાલન કરે, પણ એમાં કશું શંકા કરવા જેવું નથી. પ્રભુ પોતાના પ્રિયને માટે સર્વ કંઈ કરે જ છે, કારણ કે પોતે પ્રણયીને સુખ આપનાર છે. તે સમયે વાયુ પણ મંદ મંદ વાતો હોય. પોતાની મંદતા, શીતળતા તથા સૌરભથી પ્રભુનું સન્માન કરતો હતો. અરે ખુદ ગંધર્વ વગેરે ઉપદેવના ગણો પોતાના વાદ્યો, ગીત તથા બલિ લઈને પ્રભુનું અભિનંદન કરવાને માટે ત્યાં આગળ વીંટળાઈ વળ્યા છે. ભગવાનની કીર્તિ ગાવા લાગ્યા છે, કારણ કે ભગવાન જે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી ધર્મોવાળા હોવા છતાં પોતે ધર્મી રૂપી છે. એટલું જ નહીં પણ એમની શક્તિઓ અચિંત્ય છે. પરોત્મ તત્વ પોતે છે અને ગોપ તથા ગાયો પોતાના અંશભૂત જીવો છે. તો પણ પોતે અંશી છે, તેથી તે સેવ્ય છે. અને ગોપ તથા ગાયો અંશ હોવાથી પ્રભુની સેવાને કરવાને પાત્ર છે. તો પણ પ્રભુએ તેમની સાથે વિહાર તથા પ્રક્ષાલનાદિ કર્યું છે. મોટા નાનાની સેવા કરે તેમાં પણ મોટાની કીર્તિ છે. માટે પ્રભુની આ કીર્તિનું ગાન કરવાને ગંધર્વ વગેરે ત્યાં આવ્યા છે. ગુણાતીત પ્રકરણિતા જણાવી યુગલથી કેવલ ભગવાનનું ચરિત્ર કહે છે. બીજું આવતીકાલે 22મો શ્લોક કાલે થશે. જય જય શ્રી ગોખલેશ.